ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ખાતાના વડાના સહવર્ગના કચેરીના સ્ટેનોગ્રાફર સહવર્ગ પરના રહસ્ય સચિવ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 વર્ગ 2 ની તારીખ 1/1/2026 રોજની છેલ્લી પ્રવર્તા યાદી જાહેર કરવામાં આવી છે. વિગતવાર માહિતી શું છે, પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ એક મુજબ વિભાગના તારીખ 3/12/2021ના પરિપત્રથી ખાતાના વડાની કચેરીના રહસ્ય સચિવ ગુજરાતી સ્ટેનો ગ્રેડ 1 વર્ગ 2 સહવર્ગમાં તારીખ 31/12/2020 સુધીમાં થયેલ નિમણૂકોને આવરી લેતી તારીખ 1/1/2021ની સ્થિતિએ પ્રવર્તા ક્રમાંક 142 થી 157 સુધીની કામચલાઉ પ્રવર્તા યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેને વંચાણે લીધેલ 2ના પરિશિષ્ટ પરિપત્રથી આખરી પ્રવર્તા યાદી તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો હવે તારીખ 1/1/2021ના રોજની ઉક્ત આખરી પ્રવર્તા યાદીમાં સમાવિષ્ટ કર્મચારીઓ બાદ તારીખ 1/1/2021 થી તારીખ 31/12/2025 સુધીના સમયગાળા દરમિયાન ખાતાના વડાની કચેરીના સ્ટેનોગ્રાફર સામાન્ય સહવર્ગના રહસ્ય સચિવ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 વર્ગ 2ની જગ્યા ઉપર કરાયેલ નિમણૂકો ધ્યાનમાં લઈ તારીખ 1/1/2026ના રોજની પ્રવર્તા ક્રમાંક 158 થી 181 સુધીના પ્રવર્તા ક્રમાંક દર્શાવતી કામચલાઉ પ્રવર્તા યાદી વિભાગના તારીખ 5/6/2026ના સમાનાંકી પરિપત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ કામચલાઉ પ્રવર્તા યાદી સામે સંબંધિત સ્ટેનોગ્રાફરને જો કોઈ વાંધા સૂચનો રજૂઆત હોય તો પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખથી 30 દિવસની સમય મર્યાદામાં સંબંધિત કચેરી મારફત વાંધા સૂચનો રજૂ કરવા જણાવવામાં આવેલ હતું, જે અન્યવે મળેલ રજૂઆતોની કાળજીપૂર્વકની ચકાસણી બાદ રજૂઆત ધ્યાને લઈ આ સાથે સામેલ પત્રક પ્રવર્તા ક્રમાંક 158 થી 181 સુધીની આખરી પ્રવર્તા યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેના નામે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પ્રવર્તા યાદી નીચે કોષ્ટકમાં જણાવેલ છે, જેમાં નામ, જન્મ તારીખ, હાલની ખાતાના વડાની કચેરી, નિમણૂકની સ્ત્રોત, પ્રસ્તુત સહવર્ગમાં નિમણૂકની તારીખ, નિમણૂકની સભ્ય સંભવિત તારીખ, પુનઃનિર્ધારિત તારીખ, જાતિ જેમ કે અનુસૂચિત જાતિ, જનજાતિ, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ, આરક્ષિત વર્ગ અને નોંધ વગેરે દર્શાવવામાં આવ્યું છે. ધન્યવાદ.